હેલો મિત્રો, તો કેમ છો બધા? આપો કે બધે મજામાં જઈશો। આજે તો જો કે વાડીનો કોઈ વિડીયો નથી। આજે નવરા થઈ ગયા તો આપણે એવું થયું કે હાલો માતાજીના દર્શન કરતા આવી। અને અટાણે આવી ગયા છે આપણે ગધેથર ડેમે। જ આ ડેમનું પાણી છે, દેખાય તમને? આ ડેમ તો બધું જ આ ડેમનો રસ્તો છે ને આ છે નદી, વેણુ નદી। અને આ છે આપણું ગાયત્રી માનું મંદિર। તમને દેખાતું છે કે હમણાં જાઓ ને તમને લોકોને બધાને દર્શન કરાવું। મારા વ્લોગમાં તમે બન્યા રહેજો। હમણાં માતાજીના મંદિરે જઈને તમને દર્શન કરાવું। તો મળીએ પાછા આપણે માતાજીના મંદિરે। મંદિરે જો પુગવાઈ છીએ, હમણાં તમને મંદિર માતાજીના દર્શન કરાવું। તો કોઈ પણ આજુબાજુ ના હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને ગાયત્રી માને આશ્રમમાં આવવું હોય તમારે તો ઝારિયાથી પણ અવાય અને ઉપરાણથી પણ અવાય, અને આમ જામજોધપુર ટાંકથી બધી કોરથી અવાય। તમને જો આખો આશ્રમ બતાવું શું શું છે। જો કોઈ અજાણ્યા હોય એને પણ ખબર પડે કે આ ગાયત્રી આશ્રમ શું છે। જાણીતા હોય ખબર છે, જો કે આજુબાજુના આવતા જ હોય, કોઈ પણ અજાણ્યો વ્યક્તિ હોય એને બતાવું કે ગાયત્રી આશ્રમ શું શું છે। જય માતાજી। વિડીયોની માધ્યમથી મેં તમને માતાજીના દર્શન કરાવ્યા। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો જય ગાયત્રીમાં કોમેન્ટમાં લખી દેજો। અને જો મિત્રો તમારે આવવું હોય તો તમને હમણાં બોર્ડ બતાવું, એ જોઈ લેજો। અને ગામ છે નાગવદર। તમને વિડીયોથી માધ્યમથી તમને બતાવું છું, તમારા એડ્રેસ આ બોર્ડમાં તમને દેખાય છે। ગધેથર અને નાગવદરની વચ્ચે મેળ આવેલું છે, એટલે એનું ગામ ગધેથર કહેવાય છે। ગધેથર વાળા ગાયત્રીમાં આશ્રમ।